This evening, Bal. conference will now be recorded. Good evening, sir. Good evening, sir. Good evening, sir. Good evening. Good evening. મજામાં બાળકો બધા? મજામાં કેમ છે? સર મજા. તમને કેમ છે? એકદમ મજામાં જો. એટલે આમ તબિયત વાઇઝ મજામાં નથી. ચા પી લ્યો. કેમ સર? કોફી પી લ્યો સર. શું પી લો? કોફી. ચામાં મજા આવશે. કોફી. ચા વધારે મજા આવે. ચાલ તો ચા નું કઈક કરીએ. કાઈ વાંધો નહીં. આદુ બધું નાખીને ચા પી લ્યો સાહેબ. માં લગાવું થોડીક વાર. ઓલરાઈટ. તો બાળકો બધાને સ્ક્રીન ઉપર આવી રહ્યું છે ને? હા સર. તો આપણે લાસ્ટ લેક્ચરમાં ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન ઓફ ડેટા આ ડિસ્કશનમાં લીધું હતું અને in that section we discuss about line diagram or histogram. તો obviously જો આપણે ડેટાને ગ્રાફિકલી પ્રેઝન્ટ કરવો બરાબર અને એમાં જો એ ડેટા હોય રિલેટેડ ટુ ટાઈમ, if it is in a time series mode માં જો તમારી પાસે ડેટા હોય તો obviously એ ડેટાને તમે ગ્રાફિકલી શો કરી શકો છો by using line diagram or histogram. જેમાં આપણે વેરિયસ એના ટાઇપ્સ જે છે એ એલોબરેટલી ડિસ્કસ કર્યા હતા. મેં તમને અમુક શેર માર્કેટ વાળા ચાર્ટ્સ પણ બતાવેલા હતા. તો ફર્સ્ટ ઇઝ અ સિમ્પલ લાઇન ડાયાગ્રામ જેનો યુઝ જે છે એ શેના માટે થાય છે તો કે when the data vary over time, that means કે જો ડેટા ટાઈમ ઉપર બેઝડ હોય અને એક સિમ્પલ વન કમ્પોનન્ટ કે વન આઇટમ રિલેટેડ ડેટા આપણી પાસે છે તો આપણે એક સિમ્પલ લાઇન ડાયાગ્રામ થ્રુ એ ડેટાને બતાવી શકીએ છીએ. એનું આ એક્ઝામ્પલ આપણે લીધું હતું મોર્ટાલિટી રેટ વાળું જે હતું એ. દેન જો ડેટા જે છે ટુ ઓર મોર રિલેટેડ ટાઈમ સિરીઝ કે જે સેમ યુનિટ થી મેઝર થયેલું છે બરાબર છે એવા ડેટાને ફોર કમ્પેરિઝન પર્પઝ થી આપણે બતાવવું હોય તો એને મલ્ટિપલ લાઇન ચાર્ટ્સ કહેવાય. જેના માટે આપણે આ એક્ઝામ્પલ જોયું હતું કે જ્યાં આપણે વેરિયસ લાઇન અથવા તો મેં તમને આ શેર માર્કેટ વાળું એક્ઝામ્પલ પણ બતાવેલું હતું કે જ્યાં વેરિયસ સ્ટ્રાઇક પ્રાઇસ જે છે એના ગ્રાફ જે છે એ આપણે ગ્રાફના અંદર જોયેલા હતા અને અલગ અલગ કલર્સ થી લાઈન આપણે ડ્રો કરીએ છીએ જેથી કરીને આઈડેન્ટિફાઈ કરી શકીએ કે ભાઈ આ લાઈન કોના માટેની છે અને વી કેન કમ્પેર આ ડેટા. જે ડેટા આપણી પાસે છે એ આપણે કમ્પેર જે છે એ કરી શકીએ છીએ બાય ડ્રોઈંગ મલ્ટિપલ લાઇન ચાર્ટ્સ. Then you can add one more axis in your line diagram અને મલ્ટિપલ એક્સિસ ચાર્ટ કહેવાય છે જ્યાં એક યુઝ્યુઅલ નોર્મલ ડાયાગ્રામ ના અંદર we have two axis, x axis અને y axis, પણ તમે આ બાજુ પણ એક વર્ટિકલ લાઇન ડ્રો કરી શકો છો જેને z axis કહેવાય છે. તો એ મલ્ટિપલ એક્સિસ છે કે જ્યાં આપણે ટુ ઓર મોર ટાઈમ સિરીઝ બતાવીએ છીએ બરાબર જે ડિફરન્ટ યુનિટ્સમાં મેઝર થયેલી છે. જેમ કે અહીંયા y એક્સિસ ઉપર યુનિટ સોલ્ડ છે આ યુનિટ્સમાં ડેટા છે જ્યારે z એક્સિસ ઉપર ઇન્કમ છે જે રૂપીઝમાં એ છે અને these are three axes. આ હોરિઝોન્ટલ લાઇન x એક્સિસ થશે જ્યારે આ બે વર્ટિકલ લાઇન્સ જે છે y અને z એક્સિસ જે છે થશે.
લાઇન ડાયાગ્રામ ઓર હિસ્ટોગ્રામમાં આપણે જનરલી ટાઈમ જે છે એને હંમેશા એક્સ એક્સિસ ઉપર જ શો કરતા હોય છે. પણ જો ડેટા વાઇડલી ફ્લક્ચ્યુએટ થતો હોય, એમાં ડેવિએશન્સ બહુ મોટા આવતા હોય, તો એ ડેવિએશન્સ ને ગ્રાફિકલી ડિપિક્ટ કરવું ઘણીવાર ઇમ્પોસિબલ થઈ જતું હોય. ગ્રાફ્સમાં એવડા નંબર્સ જ ન મૂકી શકીએ કે જેમાં એ ડેટાને આપણે પ્લોટ કરી શકીએ. તો ઇન ધેટ કેસ વી યુઝ રેશિયો ચાર્ટ ઓર લોગરેથમિક ચાર્ટ્સ, જેમાં આપણે આઈધર નંબર્સને રેશિયોમાં કન્વર્ટ કરી અને ગ્રાફમાં એને પ્લોટ કરીએ છીએ, ઓર આપણે એ નંબર્સના લોગ ગોતી લઈએ છીએ. લોગ આપણે જે લોગ ટેબલ કે લોગ ચાર્ટ છે એના પરથી લોગ ફાઇન્ડ આઉટ કરી અને આપણે વાય એક્સિસ ઉપર બધા લોગ્સ લખ્યા હોય છે, નંબર્સ નથી લખ્યા હોતા, અને એ પ્રમાણે નંબર્સને આપણે શું કરીએ છીએ, પ્લોટ જે છે એ કરીએ છીએ. તો એ લોગરિધમિક અથવા તો રેશિયો ચાર્ટ્સ જે છે એ કહેવાશે. નાઉ ધ સેકન્ડ ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન જે છે એ છે બાર ડાયાગ્રામ. નાવ એનું નામ જ સજેસ્ટ કરે છે બાર. બાર મતલબ ગુજરાતીમાં જો કહીએ તો એક સ્તંભ, એક જો આપણે લંબચોરસ આકારનો જો આપણે એક રેક્ટેંગલ શેપનું જો આપણે એક બાર ડ્રો કરીએ, બરાબર, તો ડાયાગ્રામમાં ઇન્સ્ટેડ ઓફ લાઈન બતાવવાની જગ્યાએ, જે લાઈન ડાયાગ્રામમાં આપણે જ્યારે ડેટા પ્લોટ્સ કરીએ છીએ ને, તો એના પોઈન્ટ્સ ગ્રાફ ઉપર મૂકીએ છીએ. જેમ કે તમે અહીંયા જોશો કે જો અહીંયા લાઈન ડાયાગ્રામ હોય ને, તો મેં એક પોઈન્ટ અહીંયા કર્યો હોય, એક પોઈન્ટ અહીંયા હોય, બરાબર, એક પોઈન્ટ અહીંયા હોય, એક પોઈન્ટ અહીંયા હોય, એક પોઈન્ટ અહીંયા ક્યાંક લખ્યો હોય મેં, એક પોઈન્ટ અહીંયા હોય, અને પછી આ બધા પોઈન્ટ્સ ને જોડતી મેં શું કરી હોય, લાઈન જે છે એ આ રીતે કરી નાખી. તો આ લાઈન ડાયાગ્રામ, બરાબર. પણ બાર ડાયાગ્રામ ના અંદર આવી લાઈન ડ્રો કરવાની જગ્યાએ આપણે શું કરીએ છીએ, તો આપણે એના બાર્સ બનાવીએ છીએ. જે નંબર છે, બરાબર છે, ત્યાં પોઈન્ટ્સ પ્લોટ કરવાની જગ્યાએ એટલી હાઈટ ના આપણે શું કરીશું, રેક્ટેંગલ શેપના બાર્સ જે છે એ બનાવશું, બરાબર. અને જનરલી બાર ડાયાગ્રામ જરૂરી નથી કે ટાઈમ સિરીઝ ને બતાવવા માટે જ કરીએ. ગ્રાફનો યુઝ જનરલી ટાઈમ સિરીઝ ને બતાવવા માટે કરતા હોય છે. અહીંયા જીઓગ્રાફિકલ ઓર ક્વોન્ટિટેટિવ ડેટા પણ આપણે બાર ડાયાગ્રામ થી બતાવી શકીએ છીએ. બાર ડાયાગ્રામ ને બતાવવાના બે મેથડ છે કે આઈધર આપણે વર્ટિકલ ઊભા બાર્સ ડ્રો કરીએ તો એને વર્ટિકલ બાર ડાયાગ્રામ કહેવાય, ઓર તમે એને હોરિઝોન્ટલ કરી શકો છો, સુતેલા, બરાબર. જેમ કે અહીંયા તમે આ એક્ઝામ્પલ જોશો તો આ હોરિઝોન્ટલ બાર ડાયાગ્રામ છે. ઇન થિયોરી વર્ટિકલ બાર, વર્ટિકલ બાર ડાયાગ્રામ જે છે when data are quantitative or it is related with your time, it's a time series data. એટલે જે ડેટા વેરાઇઝ થાય છે, બરાબર, નંબર ટુ નંબર, એટલે માનો કે સ્ટુડન્ટ્સ ના હાઇટ નો ડેટા છે, વેઇટ નો ડેટા છે, માર્ક્સ નો ડેટા છે, તો આને ક્વોન્ટિટેટિવ ડેટા કહેવાય. ઓર ટાઈમ સિરીઝ છે, કંપનીના છેલ્લા 10 વર્ષનું સેલ્સ, છેલ્લા 10 વર્ષનો પ્રોફિટ, બરાબર. તો આવા ડેટાને ગ્રાફિકલી ડિપિક્ટ કરવા માટે આપણે વર્ટિકલ બાર ડાયાગ્રામ્સ નો યુઝ કરીએ છીએ. ઓર જો ડેટા જીઓગ્રાફિકલ હોય, જેને આપણે સ્પાશિયલ સિરીઝ કહેતા હતા, ઓર એક ક્વોલિટેટિવ ડેટા હોય, જેમ કે જેન્ડર ઉપર ડેટાબેઝ છે, રિલિજિયન ઉપર છે, બરાબર છે, તો એમાં જનરલી આપણે હોરિઝોન્ટલ બાર ડાયાગ્રામ નો યુઝ કરવાનો થાય. જો મને થિયોરીમાં ક્વેશ્ચન બાળકો હોય તો આ પૂછી શકાય કે ડેટા યુઝ ફોર ક્વોલિટેટિવ ઓર ડેટા વેરાઇંગ ઓવર સ્પેસ જે છે, બરાબર, એના માટે કયા બાર ડાયાગ્રામ નો યુઝ થશે, તો મારો આન્સર હશે ઇટ્સ અ હોરિઝોન્ટલ બાર ડાયાગ્રામ, બરાબર. અને ડેટા એસોસિએટેડ વિથ ક્વોન્ટિટી ઓર ઇટ ઇઝ રિલેટેડ વિથ ટાઈમ, તો વિચ choose, તો ઓબ્વિયસલી એનો આન્સર હશે Vertical bar. વર્ટિકલ, બરાબર.
પણ આવું ઇન રિયલ વર્લ્ડ ના અંદર આવું કોઈ ડિફરન્સિએશન હોતું નથી કે ભાઈ આવો ડેટા હોય તો વર્ટિકલ કરીશ કે આવો ડેટા હોય જનરલી બાર ડાયાગ્રામ ના અંદર એક બેઝિક વસ્તુ છે કે ભાઈ બે બાર્સ તમે જે ડ્રો કરો ને એક્સ એક્સિસ ઉપર તમે ટાઈમ નંબર કે જે કાંઈ તમારે બતાવવું એક એક્સિસ ઉપર બતાવશો ને વાય એક્સિસ ઉપર નંબર્સ બતાવો જેમ કે અહીંયા ઇટ ઇઝ ડેટા રિલેટેડ ટુ ધ ફેવરિટ ગ્રાફ છે લોકોમાં કયો ગ્રાફ વધારે ફેવરિટ છે એને રીતે બાર્સ અહીંયા ગ્રાફના અલગ અલગ નામ આપ્યા છે બાર ડાયાગ્રામ પાઈ ગ્રાફ હિસ્ટોગ્રામ પિક્ટોગ્રામ લાઇન ડાયાગ્રામ અને એના પ્રેફરન્સ જે છે એ વાય એક્સિસ ઉપર આપ્યા છે તો બાર ચાર્ટ જેટલા લોકોને આ પૂછ્યું હશે એમાંથી બાર ડાયાગ્રામ 5 લોકોને ગમે છે તો એ 5 સુધી આ 5 અહીંયા છે તો એ 5 સુધીનો એક રેક્ટેંગલ શેપનો આપણે બાર બનાવી એ જ રીતે પાઈ ડાયાગ્રામ 2 લોકોને ગમે છે ફ્રીક્વન્સી પોલિગોન ખાલી એકને ગમે છે હાઈએસ્ટ પ્રેફરન્સ જે છે લાઇન ડાયાગ્રામ ને મળ્યો છે જે છે 9 બરાબર તો ઓબ્વિયસલી તમે બાર ડાયાગ્રામ જે છે એ આમ જોવા જાવ તો આ પ્રેફરન્સ રિલેટેડ હતો એકચ્યુઅલમાં ક્વોલિટેટિવ ડેટા હતો પણ તો એ બતાવ્યું છે વર્ટિકલ ફોર્મના હોરિઝોન્ટલી એ વસ્તુ બતાવેલી નથી તો ઇટ ડઝન્ટ મેક ધેમ ડિફરન્સ ઇન અ રિયલ વર્લ્ડ કે ભાઈ વેધર ડેટા ઇઝ ઇન ટાઈમ સિરીઝ ઓર જીઓગ્રાફિકલ સિરીઝ એ તમારા ઉપર છે કે તમારે બાર્સને કેવા બતાવવા છે વર્ટિકલ બતાવવા છે કે હોરિઝોન્ટલ બતાવવા છે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે બે બાર્સ વચ્ચે સ્પેસ આવશે તમે જોઈએ બે બાર્સ વચ્ચે તમને જગ્યા જોવા મળશે અને આ રેક્ટેંગલ માં જે એની વિડ્થ છે એ બધા બારમાં એક સરખી રહેશે એટલે એવું ન થાય કે એક જાડો બાર બને ને એક પતલો બાર બને એવું ન થાય બધા બાર્સ ની જે વિડ્થ જે છે એ કેવી રહે તો એ હંમેશા સરખી જે છે આવશે રિયલ વર્લ્ડમાં બાર ડાયાગ્રામ જે છે એ હોરિઝોન્ટલ આપણે તો જ બતાવવાનું પ્રિફર કરીએ છીએ કે જો મારે આ બાર્સ રિલેટેડ કોઈ ઇન્ફોર્મેશન મારા યુઝર્સને આપવી હોય ને બરાબર જેમ કે સે ફોર એક્ઝામ્પલ મારે અહીંયા લખવું છે કે બાર ડાયાગ્રામ જે છે એ 9 લોકોને ગમે છે આ પેનથી સરખું લખાશે નહીં પણ તો એ હું ટ્રાય કરું તો હું લખવા માટે મારી પાસે આ 12 ની જેટલી વિડ્થ છે ને આટલો પોર્શન છે બરાબર આટલા પોર્શન નો યુઝ કરીને જ હું લખી શકું એટલે જો આવું 9% અહીંયા તો આ થોડું મોટું થઈ ગયું પણ તો ઓલાથી એ કરવા જઈએ 9% જે છે એ મારે ઠેઠ અહીંયા સુધી પહોંચ્યું જે છે પેલા બાર હું આ 12 ની અંદર કાંઈ ન લખી શકું બરાબર મારે લખવું હોય તો 12 ની ઉપર જ લખવાનું થાય આ જે લખ્યું છે ને આને લીજેન્ડ કહેવાય બરાબર જો મારે જે ઇન્ફોર્મેશન આપવી છે એ ઇન્ફોર્મેશન 12 ની જેટલી વિડ્થ છે એ વિડ્થ ના અંદર હું આપી શકું એમ છું નહીં એમાં લખવાનું થોડુંક મોટું થઈ જાય છે બરાબર તો પછી ઓબ્વિયસલી હું આ 12 ને શું કરી નાખીશ હોરિઝોન્ટલ ફોર્મમાં મૂકીશ જેમ કે તમે અહીંયા જુઓ મારે લખવું હતું 12 ની જે બાર બનેલો છે આ મોસ્ટ આપણે જે કહીએ કે ભાઈ જે વિઝિટર્સ જે છે ઇન્ટરનેટ ઉપર જે બધી સાઇટ્સ જે છે બરાબર એમાં સૌથી વધારે હિટ કયા સાઇટને મળી રહ્યા છે એનો ડેટા છે તો ભાઈ હવે વાય એક્સિસ ઉપર નંબર બતાવવાની જગ્યાએ સાઇટ્સના નામ લખ્યા છે ફેસબુક live.com MSN છે યાહૂ છે યુટ્યુબ છે વિકીપીડિયા છે અને અહીંયા મિલિયન્સમાં યુઝર્સ લખ્યા છે તો ઓબ્વિયસલી હાઈએસ્ટ નંબર અત્યારે ફેસબુક ને મળી રહ્યા છે આ ચાર્ટ પ્રમાણે પણ અહીંયા જે 12 બહેનો બરાબર ઈ કેટલા મિલિયન લોકો એને જોઈ રહ્યા છે ઈ મારે 12 ની ઉપર લખવું છે ભેગું નંબરે લખવા છે અને પર્સન્ટેજે લખવા છે તો જગ્યા ખાલી એટલી જ છે લખવા માટે એટલે જો વર્ટિકલ ડ્રો કરું બરાબર જો વર્ટિકલ ઈ વસ્તુને ડ્રો કરીશ તો આ આટલી વસ્તુ જે અહીંયા લખી છે આવી લખી શકાશે નહીં એટલે મેં આ બધા બાર્સ ને શું કરી નાખ્યા હોરિઝોન્ટલ કરી અને પછી સાથે એની ઇન્ફોર્મેશન આપી આ જે ઇન્ફોર્મેશન છે ઈ આ 12 નું શું કહેવાય લીજેન્ડ બધાને બાળકો આ વસ્તુ સમજાણી ભાઈ
યસ સર. કોઈને પણ કઈ ક્વેશ્ચન હોય તો મને પૂછો. પાકું ને ભાઈ? હમણાં હું MCQs બધા બનાવીશું તો તમને આવડવું જોઈએ પાછું. ઓલરાઈટ. પણ જે રીતે લાઈન ડાયાગ્રામ્સ અલગ અલગ એના પાર્ટ્સ પડતા હતા કે મલ્ટીપલ લાઈન ડાયાગ્રામ્સ હતું, મલ્ટી લાઈન હતું, મલ્ટી એક્સિસ હતું, બરાબર? એ જ રીતે બાર ડાયાગ્રામ્સ ના પણ પાર્ટ બને, એના અધર ફોર્મ્સ છે, જેમ કે મલ્ટીપલ ઓર ગ્રુપ બાર ડાયાગ્રામ, component or subdivided bar diagram અને divided bar diagram or percentage bar diagram. Now multiple or group bar diagram કેવું હોય તો કે જે રીતે મલ્ટી લાઈન ગ્રામ હતું, બરાબર, કે જેના અંદર આપણે એક થી વધારે ટાઈમ સિરીઝ ને એક જ ગ્રાફ ઉપર પ્લોટ કરતા હતા જે સેમ યુનિટમાં મેઝર થતી. આ સેમ વસ્તુ જે છે એ બાર્સ ના અંદર આવે. તમે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાનો મેચ જુઓ તો તમને ત્યાં સ્કોર બોર્ડ જે છે એ બાર ડાયાગ્રામ ના ફોર્મમાં આપેલો, લાઈન ડાયાગ્રામ મુજબ નથી, બાર્સ બનેલા હોય અને જ્યાં વિકેટ પડે એ બાર્સ ઉપર પછી પોઈન્ટ કરે. તો ત્યાં જનરલી ખાલી ઇન્ડિયાનો જ સ્કોર બતાવવો હોય તો એ વર્ટિકલ બાર ડાયાગ્રામ છે, પણ મારે ઇન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયાના સ્કોરને કમ્પેર કરવું છે તો એક બાર ઇન્ડિયાનો બનશે ને એની બાજુમાં કયો બાર હશે? ઓસ્ટ્રેલિયાનો બનશે. એવા બાર ડાયાગ્રામ ને શું કહેવાય? મલ્ટીપલ ઓર ગ્રુપ બાર ડાયાગ્રામ, કે તેમાં તમે જોશો કે અહીંયા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ નો ડેટા 91 to 95 નો આપ્યો છે, બરાબર? તો ઇમ્પોર્ટ યલો કલરમાં છે, એક્સપોર્ટ ગ્રીન કલરમાં છે, બરાબર? અને ઓબ્વિયસલી જોશો કે એવરી યર ઇમ્પોર્ટ આપણું વધતું જાય છે, સામે એક્સપોર્ટ પણ શું થઈ રહ્યું છે? વધી રહ્યું છે. તો આવું કમ્પેર કરી શકું, બરાબર? તો આવા ચાર્ટને આપણે શું કહીશું? મલ્ટીપલ બાર ડાયાગ્રામ, બરાબર? તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનશો, અલગ અલગ માર્કેટ ના અંદર તમે જ્યારે માર્કેટને ફેસ કરશો, તો ઓબ્વિયસલી ત્યાં તમારે ઘણા બધા ચાર્ટ્સ જે છે એ સ્ટડી કરવાના આવશે જ અને તમે ઘણું બધું અલગ અલગ ટાઈપનું જોશો. તો મેં તમને લાસ્ટ ટાઈમે એક સાઈડ બતાવેલી હતી, બરાબર? ત્યાં મેં તમને લાઈન ડાયાગ્રામ જે છે એ કેવા હોય મેં તમને કીધું હતું. આપણે જનરલી માર્કેટ આર્સ પછી મળી રહ્યા છીએ એટલે લાઈવ, નહીં તો હું તમને લાઈવ પણ બતાવો કે કઈ રીતે ચાર્ટ્સ જે છે એ લાઈવ તૈયાર થતા હોય, લાઈન 1 by 1 જે છે એ બનતી જતી હોય આખી. આપણે લાઈનની જગ્યાએ બાર્સ નો પણ યુઝ જે છે એ કરીએ છીએ. જો આ ઓપ્શન ચેનમાં और ऑप्शन चेन में नीचे दीजिए थोड़ा, ओपन इंटरेस्ट वालों છે. જો આ બાર ડાય, તમે આ બધી વસ્તુ તમારા માટે આમ તો સાવ નવી અને કોઈ તમને આમાં કઈ સમજાય જ નહીં. ઓબ્વિયસલી કોલ ઓપ્શન અને પુટ ઓપ્શન છે જે આગળ તમે બહુ બધી આ વસ્તુ બહુ એલોબરેટલી અને બહુ જોરદાર રીતે સમજશો કરી જેમ જેમ તમે આગળ 1 by 1 બધી વસ્તુ ક્લિયર કરશો. પણ બેઝિકલી આપણે કોલ પુટ કોને કહેવાય એમાં નથી જતા, આપણે ખાલી સ્ટેટિસ્ટિક્સ નો યુઝ કઈ રીતે થઈ રહ્યો છે આપણા ફિલ્ડ એ આપણે જોઈ રહ્યા. તો ઓબ્વિયસલી આજે
અલગ અલગ બે કોન્ટ્રાક્ટ છે, કોલ ઓપ્શન અને પુટ ઓપ્શન ના કોન્ટ્રાક્ટ. ઈ ઓપ્શન ડ્યુરિંગ ધ ડે કેટલા વધ્યા છે, બરાબર, એને બાર ડાયાગ્રામ થ્રુ શું કરવામાં આવેલા છે, રિપ્રેઝન્ટ કરવામાં આવ્યા છે. અલગ અલગ સ્ટ્રાઇક પ્રાઇસ વાળા 16,200 ના કોન્ટ્રાક્ટ કેટલા હતા, 16,300 ઉપર કેટલા હતા. એ જ રીતે અહીંયા તમે જોશો જ્યાં ઘટાડો આવ્યો છે ત્યાં આમ નીચે બાર કર્યો છે, વધારો વધ્યા હોય ઉપરની સાઈડ બાર જે છે એ થયેલો છે, બરાબર. આ આપણું જે હમણાં જે આપણે જોયું એ વસ્તુ, બરાબર કે ભાઈ મલ્ટિપલ બાર ડાયાગ્રામ કોલ અને પુટ ઓપ્શન બે સાથે જે છે એ બતાવેલા છે, બરાબર. અહીંયા પણ સેમ વસ્તુ તમે જોશો, મલ્ટિપલ બાર ડાયાગ્રામ જે છે, બરાબર, કોને રિલેટેડ છે તો કે ઓબ્વિયસલી ઓપ્શન નું ઓઆઈ અને વર્સિસ ટાઈમ, એનું ઓપન ઇન્ટરેસ્ટ અને એમાં કેટલો ટાઈમ બચ્યો છે એ પ્રમાણે કોલ પુટ ના મને બાર ડાયાગ્રામ આપ્યો. અગેન અહીંયા જોશો તમે અલગ અલગ ટાઈમે કયા દિવસે કેટલા ટોટલ કોન્ટ્રાક્ટ થયા છે એના બાર્સ જે છે એ બનાવીને આપેલા છે. તો આ બાર ડાયાગ્રામ કે જે આપણે રિયલ વર્લ્ડમાં આપણા પોતાના ફિલ્ડમાં, આપણે બીજા કોઈમાં ન જઈએ, આપણે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને જે બધા કામ આપવાના છે એમાં એક વન ઓફ ધ કામ આ પણ હશે જ, ફાઇનાન્સ ફિલ્ડને રિલેટેડ ફાઇનાન્શિયલ માર્કેટ્સને બહુ સારી રીતે તમારે સમજવાની અને શીખવાની આવશે. તો ત્યાં આ જ બધા ચાર્ટ્સ કે જે તમે અત્યારે બેઝિક સમજો છો એ જ બધા ચાર્ટ્સ જે છે એ ત્યાં તમે યુઝ થતા જોશો. એ જ રીતે કમ્પોનન્ટ ઓર સબ ડિવાઇડેડ બાર ડાયાગ્રામ, જ્યાં એક જ બારમાં મલ્ટિપલ ઇન્ફોર્મેશન જો આપણે બતાવી હોય, બરાબર, જેમ કે આ એક હોટેલનો ડેટા છે કે જેમાં એક પર્ટિક્યુલર હોટલમાં અલગ અલગ નેશનાલિટીના લોકો જે રહેવા માટે આવે છે, હોલિડેઝ માટે આવે છે, તો તમે જોશો કે આયરિશ ઓરિજિનના ટોટલ જે છે એ 17 જેટલા ફેમિલી મેમ્બર્સ જે છે હોટલના ગેસ્ટ બન્યા છે. બ્રિટિશ ઓરિજિનના 14 છે, મેનલેન્ડ યુરોપિયનના 4 છે અને રેસ્ટ ઓફ ધ વર્લ્ડના 12 છે, બરાબર. આ ગેસ્ટ માટેનો બાર છે. આ જે મેઇન બાર છે એ નંબર ઓફ ગેસ્ટ કેટલા છે એ, પણ આ નંબર ઓફ ગેસ્ટમાં હવે કેટલા સિનિયર છે, કેટલા એડલ્ટ છે અને કેટલા ચિલ્ડ્રન છે, બરાબર. તો એના મેં શું બારના અંદર પાર્ટ્સ પાડ્યા છે કે ભાઈ આ આઉટ ઓફ 17 ટોટલ 8 ચિલ્ડ્રન છે, બરાબર, અને 8 થી 12 સુધી આ એક અલગ કલર કર્યો, બરાબર, જે એડલ્ટ માટેનો છે. તો બાકીના 4 એડલ્ટ છે અને 3 જણા જે છે એ સિનિયર સિટીઝન્સ જે છે. એ જ રીતે અહીંયા પણ થઈ શકે, જેના પરથી મને એ ખબર પડે કે મેઇનલેન્ડ યુરોપિયન જે ઓરિજિન માંથી જે ગેસ્ટ છે અત્યારે હોટલના અંદર, ત્યાં કોઈ ચિલ્ડ્રન નથી. હાઈએસ્ટ નંબર ઓફ ચિલ્ડ્રન આયરિશમાં છે, બરાબર, અને બાકી મોરલસ એડલ્ટ અને સિનિયર ગેસ્ટની સંખ્યા કેવી છે તો કે ઓલમોસ્ટ સરખી છે. તો આ કમ્પોનન્ટ ઓર સબ ડિવાઇડેડ બારને આપણે શું કરીએ છીએ, સબ ડિવાઇડ કરી નાખીએ છીએ અને અલગ અલગ પાર્ટ્સમાં શું કરી નાખીએ છીએ, વેચી નાખીએ છીએ. જેમ કે આજે સે ફોર એક્ઝામ્પલ તમે મલ્ટિપલ પ્રોડક્ટ્સ વેચો છો, પ્રોડક્ટ એક્સ એ વેચો છો, પ્રોડક્ટ વાય એ વેચો છો અને પ્રોડક્ટ ઝેડ એ વેચો છો, તો તમે શું કરશો તો કે તમે ટોટલ સેલ્સ ડ્યુરિંગ ધ ડે, ટોટલ સેલ્સ જેટલું થયું એનો એક બાર બનાવશો અને હવે ઈ બારના અંદર એક્સ નું સેલ કેટલું, વાય નું સેલ કેટલું અને ઝેડ નું સેલ કેટલું, એના પાર્ટ્સ પાડી નાખશો. તો તમે શું બનાવી રહ્યા છો તો કે સબ ડિવાઇડેડ બાર ડાયાગ્રામ. બધાને બાળકો યસ સર. ક્લિયર બધાને? યસ સર. હવે જેવું આપણે લાઈન ડાયાગ્રામમાં ભણ્યા હતા કે ભાઈ જો ડેટા વાઇડલી ફ્લક્ચ્યુએટ થતો હોય તો ગ્રાફ બનાવવો જ પોસિબલ ન થાય. તો આપણે એ કેસમાં શું કરતા તો કે રેશિયો ચાર્ટ અથવા તો લોગેરિથમિક ચાર્ટ કરતા. આ સેમ વસ્તુ તમે 12 માં પણ કરી શકો કે ભાઈ જ્યારે 12 જે છે અહીંયા તમે જુઓ તો અહીંયા 12 એક ઘણો ઊંચો બનશે, એક ઘણો નાનકડો બનશે, અનઇવન હાઇટ્સ ના બને છે બીકોઝ ઓફ નંબર્સ આડાવડા છે. જો તમારે બધાય બાર્સ ને એક સરખા કરી નાખવા તો આ નંબર્સ ને પર્સન્ટેજમાં કન્વર્ટ કરી નાખો.
તો કોઈ પણ નંબરને પર્સન્ટેજમાં કન્વર્ટ કરી નાખો તો પર્સન્ટેજ કેટલા હોય બાળકો? 100. 100. આવું થઈ જાય. જો અમે તમને હમણાં જે એક્ઝામ્પલ આપ્યું ને પ્રોડક્ટ XYZ નું, બરાબર, અહીંયા એક હાર્ડવેર, સોફ્ટવેર અને સર્વિસીસ, આ ત્રણ રીતે રેવન્યુ જનરેટ કરે છે. હાર્ડવેર વેચે છે, સોફ્ટવેર વેચે છે અને સર્વિસીસ આપે છે. પણ નંબર્સ બહુ વાઇડલી ફ્લક્ચ્યુએટ થાય છે. જો નંબર વાઇઝ બાર ને બનાવીએ તો એક બાર ઘણો ઊંચો બને, એક બાર ઘણો નીચો બને. એની જગ્યાએ એ લોકોએ શું કરી નાખ્યું તો કે આ નંબર્સ ને પર્સન્ટેજમાં કન્વર્ટ કરી નાખ્યું. એટલે હવે દરેક બાર ની હાઈટ કેવી થઈ જશે? 100%. અને પછી એને કમ્પોનન્ટમાં વેચી નાખ્યા કે 100% માંથી 34.4% જેટલું હાર્ડવેર સેલ છે, 30.14% જેટલું સોફ્ટવેર છે અને 36.46% જેટલું સર્વિસ રેવન્યુ છે. આ મંડે ના દિવસે થઈ છે. ટ્યુઝડે ના દિવસે હાર્ડવેર સેલ્સ, સોફ્ટવેર સેલ્સ વધારે થયું છે, હાર્ડવેર ઓછું થયું છે અને મોડરેટલી સર્વિસના અંદર થોડો ઘણો ઘટાડો થયો છે, બરાબર. પણ વેનસડે સર્વિસ સેક્ટર માટે કે સર્વિસ રેવન્યુ નો હાઈએસ્ટ ડે છે કે જે ટોટલ રેવન્યુ થઈ એના 51% જેટલું રેવન્યુ સર્વિસ માંથી જ થઈ છે, બરાબર. તો હવે મારે નંબર્સ સાથે કોઈ લેવા દેવા રહેતા નથી અને મારા બારની હાઈટ પણ કેવી થઈ જશે? બધી જગ્યાએ એક સરખી જે છે એ લાગશે. બધાને, એટલે બધાને ક્લિયર બાળકો આ વસ્તુ? Yes, sir. Yes, sir. તો બેઝિકલી બાર ડાયાગ્રામ જે છે એ બે હોય, vertical and horizontal. In theory, vertical bar diagram is used for data varying over time or quantitative data. Horizontal bar diagrams are used for qualitative data or data varying over space or જેને આપણે geographical data કહીએ છીએ. Other forms of bar diagram માં there are multiple or group bars કે જેમાં આપણે બે ઇન્ફોર્મેશન એકી સાથે બતાવીએ છીએ ફોર કમ્પેરિઝન કરવા માટે, એટલે બે બાર્સ બનશે, બરાબર. કમ્પોનન્ટ ઓર સબ ડિવાઇડેડ બાર ડાયાગ્રામ જેમાં ઇન્ફોર્મેશન તો એક જ છે પણ એના પાર્ટ્સ જે છે એને શો કરીએ છીએ. એન્ડ પર્સન્ટેજ ઓર ડિવાઇડેડ બાર ડાયાગ્રામ કે જેમાં ડેટાને પર્સન્ટેજમાં જ કન્વર્ટ કરી નાખીએ છીએ, એટલે દરેક બારની હાઈટ હવે કેવી થઈ જશે? સેમ થઈ જશે, બધા 100% જ હશે. Now third and last one છે that is pie chart or જેનું બીજું નામ છે angular diagram. આને pie chart એટલા માટે કહેવાય છે because it's a circle shape, બરાબર છે. અને we all know that કે સર્કલ જે છે જ્યોમેટ્રીમાં આપણે બધા ભણ્યા છીએ 360 ડિગ્રી હોય. તો ઓબ્વિયસલી વૃત્તાંશ, હા બરાબર છે, ગુડ. તો આજે બાર અને લાઈન ના અંદર એક બેઝિક લિમિટેશન એ છે કે જો તમારે નંબર ઓફ ઇન્ફોર્મેશન બતાવી હોય ને એક સાથે કમ્પેરિઝન કરવા માટે, તો લાઈન ડાયાગ્રામ ને બાર ડાયાગ્રામ અપ ટુ સર્ટેન પોઈન્ટ પછી સાવ નકામા થઈ જશે. કારણ કે એક સાથે તમે જો 5-6 બાર બતાવો તો ઓબ્વિયસલી કમ્પેરિઝન કરવું બહુ ડિફિકલ્ટ થઈ જાય, કારણ કે એના પછી બીજા કોઈ દિવસનો કે બીજા કોઈ મહિનાનો બાર્સ આવી નહીં શકે. તો પાઈ ચાર્ટ જે છે એ આપણા માટે એક જે કહી શકાય કે એક મોસ્ટ યુઝફુલ ટૂલ થઈ શકે કે જ્યારે મારે નંબર ઓફ ઇન્ફોર્મેશન જે છે એકી સાથે એક જ ચાર્ટમાં બતાવી છે. જેમ કે એક્ઝામ્પલમાં મેં તમને જો એ આપ્યું છે, ઇટ્સ અ માર્જિન્સ ઓફ વિક્ટરી ઇન ટેસ્ટ સિન્સ 2005. ઇન્ડિયન ક્રિકેટ ટીમની ટેસ્ટ મેચના અંદર 2005 થી, બરાબર છે, જે જીતા છે એ લોકો એમાં માર્જિન કેટલાનું હતું? તો હવે તમે જો ગ્રેટર દેન 200 રન્સ થી જીતા હોય એ આટલા 13.7 ઓવરઓલ જેટલા જીતા છે એમાંથી 13.7% જેટલું જે છે 200 રન્સના ગેપ થી કે એનાથી વધારે ગેપ થી જીતા છે. ઇનિંગ થી જીતા હોય એવા 23.2% છે, બરાબર. 1 or 3 વિકેટ થી લેસ દેન 50 થી, 4 and 6 વિકેટ્સ થી 50 to 99 ના ગેપ થી, 7 to 8 વિકેટ્સ, 100 to 199 ગેપ્સ અને 9 to 10 વિકેટ્સ. હાઈએસ્ટ નંબર જે છે એ આવે ઇનિંગ થી જીતા હોય અને 100 અને 200 રનના ડિફરન્સ થી જીતા હોય,
તો હું ઘણું બધું કમ્પેર કરી શકું છું અને દરેક વસ્તુને આઈધર મેં ડિફરન્ટ કલર થી બતાવી છે અથવા હું અહીંયા ડિફરન્ટ ડિઝાઇન્સ કરી શકું એકબીજાથી છૂટું પાડવા. બરાબર. હવે ક્વેશ્ચન એ થાય કે આ એંગલ બને કેમ? બરાબર, કે આજે ઇનિંગ્સ થી જીતા એનો આટલું જ એંગલ કઈ રીતે બન્યું કે ભાઈ આજે મોર ધેન 200 રન્સ થી જીતા એમાં આ એંગલ જે આવ્યું એ આટલું જ કઈ રીતે બન્યું? તો કે એ બનાવવાની એક સિમ્પલ મેથડ છે. બીકોઝ ઓફ તમારે એક સર્કલ જ બનાવવું છે. બરાબર. તો સે ફોર એક્ઝામ્પલ હું તમને જો અહીંયા કહું કે there are 6 કલર્સ. બરાબર, એનો એક સર્વે કરવામાં આવ્યો ફેવરેટ કલર્સ નો કે ભાઈ બ્લુ, યલો, ગ્રીન, રેડ, પર્પલ એન્ડ અધર્સ. 40 સ્ટુડન્ટ્સ ને પૂછવામાં આવ્યું કે ભાઈ એનો ફેવરેટ કલર શું છે. તો 6 લોકો એવો આન્સર આપ્યો કે એનો ફેવરેટ કલર બ્લુ છે. બરાબર, 10 લોકોએ કીધું યલો, 4 એ કીધું ગ્રીન, 5 એ કીધું રેડ. મારે આ ઇન્ફોર્મેશન ને એક પાઈ ચાર્ટ થ્રુ હવે બતાવીશ કે ભાઈ ફેવરેટ કલર ના પ્રેફરન્સ કોના કેટલા છે, યલો કલર ના કેટલા, બ્લુ ના કેટલા. તો મારે શું કરવાનું તો કે મારે બ્લુ કલર માટે કેટલું એંગલ બનશે ઈ મારા પાઈ ચાર્ટ નો કેટલો એરિયા રોકશે એના માટે મારે એનું એક એંગલ ગોતવું પડશે. અને એંગલ ગોતવાનું બહુ સિમ્પલ ઇક્વેશન છે જે અહીંયા લખ્યું છે. જો બ્લુ કલર નો નંબર લખવાનો જે છે 6 અને એને ડિવાઈડ કરવાના ટોટલ નંબર જે છે 40 અને બીકોઝ ઓફ એક પાઈ 360 ડિગ્રી ની હોય તેને મલ્ટીપ્લાય કરવાનું 360 ડિગ્રી. તો 6 divided by 40 multiply 360 ડિગ્રી કરું તો 54 ડિગ્રીઝ નું એંગલ મળે. એ જ રીતે 10 divided by 40 યલો કલર માટે અને મલ્ટીપ્લાય વિથ 360. બરાબર, તો એક કાટખૂણો મળે 90 ડિગ્રીઝ. બરાબર, 4 divided by 40 multiply with 360 એટલે 36 ડિગ્રી. 5 divided by 40 multiply with 360 એટલે 45 ડિગ્રી. 8 divided by 40 multiply with 360 ડિગ્રી એટલે 72 ડિગ્રી અને 63 ડિગ્રી. અને હવે પરિકર વચ્ચોવચ રાખવાનું સર્કલમાં અને ડિગ્રી બનાવી લેવાની. 54 નું એંગલ બનાવવાનું, આ બ્લુ ને બિલોંગ કરશે. 90 ડિગ્રી નું એંગલ બનાવવાનું, એ યલો પાર્ટ ને બિલોંગ કરશે. એ જ રીતે 36 નું બનાવવાનું જે છે ગ્રીન. આપણે પાઈ ચાર્ટ બનાવવાનો કોઈ ક્વેશ્ચન નહીં આવે કે તમારે કોઈ પાઈ ચાર્ટ ડ્રો કરીને આપવાનો. એટલે એવી કોઈ ચિંતા કરવાનું રહેતું નથી. પણ આપણને જો ક્વેશ્ચન પૂછવો હોય તો એ કંઈક આવો પૂછી શકાય આ પાઈ ચાર્ટ માટે. જો આ ત્રીજો છે કોસ્ટ ઓફ સુગર in a month under the heads raw material, labor, direct production and others were 12, 20, 35 and 23 units respectively. What is the difference between central angles for the largest and smallest component of the cost of sugar? સુગર ની જે ખર્ચો છે, સુગર નો જે કોસ્ટ છે એ 4 કમ્પોનન્ટ્સ નો બનેલો છે. રો મટીરીયલ, બરાબર, પછી માણસોને જે સેલેરી આપી હોય એ લેબર, બરાબર, બીજા વસ્તુ બનાવવા માટેના ડાયરેક્ટ એક્સપેન્ડિચર જેને ડાયરેક્ટ પ્રોડક્શન કહેવાશે, બરાબર, અને બીજું છે અધર્સ. આપણે કહેવાનું છે કે લાર્જેસ્ટ અને સ્મોલેસ્ટ કમ્પોનન્ટ્સ ના જો એંગલ્સ બનાવીએ તો જો એંગલ્સ બનાવીએ એવું મને જો પૂછ્યું હોય તો મને તરત ક્લિક થવું જોઈએ કે આ એંગ્યુલર ચાર્ટ ની વાત કરી રહ્યા છે. બરાબર, એ બે વચ્ચેનો ડિફરન્સ શું હશે? યસ ફોરમ આ બધા ક્વેશ્ચન્સ લખવાના જ છે. આ પહેલા ઘણા બધા લખેલા જો તે વિડિયોઝ ગો થ્રુ કર્યા હોય જે મેં મૂકેલા હતા, જોયા કે હજી જોવાનો ટાઈમ નથી મળ્યો? તો ના સર હજી આવ્યા જ નથી. મેસેજ કર્યો તો સર ને જીગર સર ને. ના ના, તું જો શનિવારે આવી ને, મેં શનિવારે સાંજે મેં પોતે જ ગ્રુપમાં સાથે વિડિયોઝ બધાય મૂક્યા, સાથે મેં આનું પીપીટી. પણ મને આજે જ હજી ગ્રુપમાં જોઈન કરી સવારે સર. ઓકે ઓકે ઓકે, ભલે ભલે, હાલ તો આજે પાછું રીસેન્ડ કરી દઈશ. હા ઓકે સર. તો સ્ટેટિસ્ટિક્સ ની બુક બનાવવાની હતી તો મેં તને શનિવારે જ કીધું હતું. હા ઈ છે ને મેસેજ કર્યો તો ને ગ્રુપમાં, તો ઈશા ભટ્ટ છે ને હાઈએ મને ફોટોસ મોકલી દીધા હતા. હા, તો હવે આપણે જેટલા પ્રેક્ટિકલ
થિયરીના ક્વેશ્ચન્સ હું ક્લાસરૂમમાં કરાવું ને એ બધાય તારે 1 બાય 1 એમાં લખવાના છે. તો એ ભાગરૂપે અત્યારે આ જે ક્વેશ્ચન તને દેખાઈ રહ્યો છે સ્ક્રીન ઉપર, આ બધા લખી નાખો ભાઈ. આ ક્વેશ્ચન લખાઈ જાય એટલે મને કયો, એટલે પછી એના આન્સર ઉપર જઈએ. એ પાછા 7 લેક્ચર સુધી મૂકી દીધા છે. 8મું અને 9મું લેક્ચર જે છે હા ઓકે સર. એટલે 8મું અને 9મું લેક્ચર સાથે તારે એમ અપરન્ટલી કોઈ વાંધો ન હોવો જોઈએ, કારણ કે 8મું લેક્ચર એટલે આપણે જે સેટરડે લેક્ચર લીધું હતું ઈ ને 9મું આજે લઈ રહ્યા છે. લખાઈ ગયું બાળકો? 1 મિનિટ સર. બધાએ તો જવાબે ગોતી લીધો, એટલે શું વાત છે. આપણે તો ખાલી ક્વેશ્ચન જ લખવાનો હતો બાળકો. તમે જવાબ ગોતી લીધો એ બહુ સારું કહેવાય. તમે જવાબ ગોતી લીધો હોય તો ક્વેશ્ચન્સ તો લખી જ નાખ્યો હશે ભાઈ, એવું માનું છું. બરાબર ને? હા કે ના તો કયો. બે ડન બે. તો ઓબ્વિયસલી જો મારે આનો આન્સર કરવો હોય બાળકો, તો હું આ રીતે એ આન્સર કરું કે ભાઈ કમ્પોનન્ટ્સ છે રો મટીરિયલ, લેબર, પ્રોડક્શન ઓવરહેડ્સ એન્ડ અધર્સ. આ એના રૂપિયા હતા. મારે એંગલ બનાવવા છે તો 12 ડિવાઇડેડ બાય 90 મલ્ટીપ્લાય વિથ 360 કરું તો 48 ડિગ્રી નું એંગલ આવે રો મટીરિયલ નું. 20 ડિવાઇડેડ બાય 90 મલ્ટીપ્લાય વિથ 360 કરું તો 80 ડિગ્રી થાય લેબર ના. 35 ડિવાઇડેડ બાય 90 મલ્ટીપ્લાય વિથ 360 કરું તો 140 થાય પ્રોડક્શન ઓવરહેડ્સ ના. અને 23 ડિવાઇડેડ બાય 90 મલ્ટીપ્લાય 360 કરું તો અધર્સ ના થાય 96 ડિગ્રી. મારે સ્મોલેસ્ટ અને લાર્જેસ્ટ એંગલ નો ડિફરન્સ લેવો છે. તો સ્મોલેસ્ટ ડિફરન્સ એંગલ છે 48, લાર્જેસ્ટ છે 140. તો ડિફરન્સ બિટવીન લાર્જેસ્ટ એન્ડ સ્મોલેસ્ટ એંગલ થશે 92 ડિગ્રી. બધાને ક્લિયર છે ને બાળકો? સર Yes, sir. અધર્સ માં 92 ના ડિગ્રી ના આવે? હે? અધર્સ માં 92 ડિગ્રી ના આવે? હા તો અહીંયા આવી જાવ બકા, એમાંથી કદાચ ઓલામાં લખવામાં એટલી થોડીક દરગુજર કરવાની બધા. ઓલો હું તો સ્મોલેસ્ટ લાર્જેસ્ટ ઉપર જ મેં કોન્સન્ટ્રેટ કર્યું હોય ને એમાં. તારી વાત સાવ સાચી છે, 92 જ આવે. મેં 24 સીધા કરી નાખ્યા છે, 24 into 4 કરી નાખ્યા, 23 into 4 કરવાનું. તો ભાઈ અહીંયા 92 આવશે ભાઈ, મારાથી 96 લખાઈ ગયા છે. પણ મારા ફાઇનલ આન્સરમાં આ ભૂલ એટલે દેખાતી નથી, કારણ કે 96 ને મારે લેવાનું નથી, 48 અને 140 નો ડિફરન્સ લેવાનો છે.
એટલે મેં ઇવન દો અહીંયા લખવામાં ભૂલ કરી હતી તો મારો આન્સર સાચો આવશે ભાઈ 92 ડિગ્રી. બધાને એટલે બધાને ક્લિયર ને ભાઈ? Yes, sir. હા સર ક્લિયર થઈ ગયું. ઓકે. કેટલો થાય માર્ક્સ નો ટોટલ બાળક? 316. 316 ને તો અહીંયા એક ખાલી આમ કરી નાખે 38 તો 320. Nine zero. Hello? 90. 90. Yes, sir. Six nine 7 5 એટલે 70. Five one. One zero seven. Four three. 43. કોઈ એક જગ્યાએ ઘટાડવું પડશે. આ 51 ને 50 કરી નાખ. થઈ ગયા ને હવે? Yes, sir. બધાને ક્લિયર થયું ને ભાઈ? હા સર.
તો આ બેઝિક સ્ટેટિસ્ટિક્સ હતું કે કઈ રીતે ઇન્ફોર્મેશન ફર્સ્ટ ઓફ ઓલ કોને કહેવાય, એને કઈ રીતે કલેક્ટ કરવાની હોય, એને જો પ્રેઝન્ટ કરવી હોય તો ટેક્સ્ચ્યુઅલ ફોર્મેટમાં, ટેબ્યુલર ફોર્મેટમાં કે ગ્રાફિકલ ફોર્મેટમાં આપણે એને પ્રેઝન્ટ કરી શકીએ. હવે અહીંથી જે આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ છીએ, અહીંથી આપણું તમે જે સ્ટેટિસ્ટિક્સ ભણ્યા છો એ સ્ટાર્ટ થઈ રહ્યું છે કે જ્યાં જનરલી આપણે ઇફ યુ વોન્ટ ટુ એનાલાઇઝ ધ ડેટા, તો એનાલાઇઝ કરવા માટે મારે કોઈ મેઝરમેન્ટ કરવું હોય, માનો કે મારે ડેટાનો મીન ગણવો છે, મીડિયન ગણવો છે, એનું ક્વાર્ટાઇલ ડેવિએશન ગોતવું છે, એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન ગોતવું છે, કે બે વેરિયેબલ્સ વચ્ચેનો કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન કે ઇન્ડેક્સ નંબર ફાઇન્ડ આઉટ કરવો છે, તો મારે સૌથી પહેલા ડેટાને શું કરવો પડે, તો કે ડેટાને મારે અરેન્જ કરવો પડે, ગોઠવવો પડે. નાઉ અરેન્જમેન્ટ ઓફ ડેટા કેન બી ડન ઇન 4 ways. એટલે તમે એને કોઈક સ્પેશિયલ ઓર્ડર વાઇઝ ગોઠવી દો, તમે તમારી રીતે ઓર્ડર આપી દો કે ભાઈ આઈધર તમે 10 ના મલ્ટિપલ્સમાં રાખશો કે 20 ના મલ્ટિપલ્સમાં રાખશો, એવા કોઈ ઓર્ડર બનાવો, ઓર આલ્ફાબેટિકલ ઓર્ડરમાં. બરાબર, જેમ કે આજે તમારા નામ પ્રમાણે જે છે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં તમારા માર્ક્સ જે છે ગોઠવવામાં આવે. બરાબર, અસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં તમે ગોઠવી શકો છો, ચડતા ક્રમ કે ઉતરતા ક્રમમાં. બરાબર, તો સ્મોલેસ્ટ ટુ હાઈએસ્ટ ઓર હાઈએસ્ટ ટુ સ્મોલેસ્ટ, આ રીતે પણ નંબર્સ ને ગોઠવી શકાય. ટેબલ્સ કે ચાર્ટ્સ નો યુઝ કરી શકો છો, જે તો આપણે હમણાં જોયું કે ડેટાને ગોઠવવા માટે ટેબલ બનાવી શકો છો, ઓર તમે એને ચાર્ટ થ્રુ રિપ્રેઝન્ટ કરી શકો છો, ઓર તમે ગ્રુપ્સ કે ક્લાસ ઇન્ટરવલ્સ કરી શકો છો, વર્ગ એના બનાવી શકો છો, ગ્રુપ્સમાં ડેટાને ગોઠવી શકો. આપણા માટે આ સેકન્ડ પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આ પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ઓબ્વિયસલી હવે મારે જો ડેટાને અરેન્જ કરવો હોય તો એ પહેલા મારે અમુક ટર્મ્સ બહુ ક્રિસ્ટલ ક્લિયરલી ખબર હોવી જોઈએ, મને એ સમજાયેલી હોવી જોઈએ કે આ વસ્તુને શું કહેવાય. બરાબર, પછી હું આગળ એના અરેન્જમેન્ટ વાળા પાર્ટ ઉપર જે છે એ ફોકસ કરી શકું. હવે મારે એને અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવો છે કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવો છે, કે મારે ડેટાને ગ્રુપ બનાવવા છે અને મારે એને ગ્રુપના અંદર એ વસ્તુ જે છે એ બતાવી છે, એ એના પછીનો ક્વેશ્ચન છે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ પોર્શન આવે અને એ છે ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ. જો આપણે જે નંબર્સ મેં ગેધર કર્યા છે એ નંબર્સ ને અસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવું ને, તો એને આજે સે ફોર એક્ઝામ્પલ આ છૂટા નંબર આપ્યા છે 8, 10, 15, 20, પછી છે સે ફોર એક્ઝામ્પલ 2, 5, બરાબર, આ આડાવડા નંબર છે 12. તો આ એક સિરીઝ છે નંબરની. સે ફોર એક્ઝામ્પલ આ 20 માર્ક્સ ની જે એક્ઝામ લેવાની હતી ને, એ એક્ઝામમાં સ્ટુડન્ટ્સે જે માર્ક્સ મળ્યા છે એ સ્ટુડન્ટ્સ ના માર્ક્સ છે. તો આ સિરીઝને બેઝિકલી આપણે જે કહીએ છીએ એ છે ઇન્ડિવિજ્યુઅલ સિરીઝ. બરાબર, તો આ આપણી ઇન્ડિવિજ્યુઅલ સિરીઝ જે છે એ બને. બરાબર, હવે આ નંબર્સ આડાઅવળા છે, અહીંયા આ નંબર્સ પ્રોપરલી છે નહીં. મારે જો એને સમજવું હોય તો એને હું અસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવીશ, એને હું ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીશ. તો આ અરેન્જમેન્ટના ફોર્મેટને એરે ફોર્મ કહેવાય. જ્યારે હું કોઈ પણ નંબર્સને ચડતા ક્રમમાં ગોઠવું છું અસેન્ડિંગ ઓર્ડરમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવું છું ડિસેન્ડિંગ ઓર્ડરમાં, તો ઓબ્વિયસલી ઈ જે મેં ફોર્મેટ બનાવ્યું, ઈ જે મારી પાસે અત્યારે છે આડાવલા નંબર હતા એ નંબર્સને મેં ગોઠવ્યા પ્રોપરલી, તો ઈ જે ફોર્મેટ બન્યું ને ઈ ફોર્મેટને શું કહીશું આપણે? એરે ફોર્મેટ કહીશું. બરાબર, so an array is an arrangement of data in order of magnitude either in
ડિસેન્ડિંગ ઓર્ડર. જેમ કે તમે જો જે 10 માર્ક્સ ની એક્ઝામ લેવાની હતી બરાબર, એમાં જે સ્ટુડન્ટ્સ ને માર્ક્સ આવ્યા છે એ મેં અસેન્ડિંગ ઓર્ડર માં ગોઠવ્યા. તો 1 1 1 1 3 સ્ટુડન્ટ્સ છે, 7 માર્ક્સ આવ્યા એવા 7 સ્ટુડન્ટ્સ છે, 8 માર્ક્સ આવ્યા એવા 3, 2 સ્ટુડન્ટ્સ ને 10 માર્ક્સ આવ્યા છે. તો આ મેં કોઈ ટેબલ કે કોઈ મેં ગ્રુપ કે એવું કઈ બનાવ્યું જ નથી, મેં સિમ્પલી નંબર્સ જ લખ્યા એના અસેન્ડિંગ ઓર્ડરમાં. તો આ એક એરે ફોર્મેટ થયું કહેવાય. આનું એક્ઝેલ ઉલટું ઓર્ડરમાં ગોઠવીએ 1 બરાબર, તો આ છે ડિસેન્ડિંગ ઓર્ડર 10 to આપણે એક એરે ફોર્મેટ. હવે આપણા સ્ટેટિસ્ટિક્સ ની કોર આવે વેરિયેબલ. વેરિયેબલ જે છે એને આપણે ગુજરાતીમાં કોઈ કહેશે ભાઈ શું કહેવાય? ચલ. વેરી ગુડ. તો ગુજરાતીમાં એને આપણે ચલ કહીએ છીએ બરાબર. વેરિયેબલ કે જેને વેરિએટ પણ કહેવાય છે આપણે ઇંગ્લિશમાં જો વાત કરીએ તો. વેરિયેબલ એટલે શું બેઝિકલી? તો કે વેરિયેબલ એટલે તમારી પાસે જે ઇન્ફોર્મેશન છે, જે નંબર જે છે એ એવો નંબર હોય કે જે પર્સન ટુ પર્સન ચેન્જ થઈ રહ્યો છે બરાબર. એમાં પર્સન ટુ પર્સન એ નંબર ના અંદર શું આવી રહ્યું છે? ચેન્જ છે એક જ વસ્તુ પણ દરેક જગ્યાએ એક સરખી નથી, તો એને વેરિયેબલ કહેવાય. It's any character which can vary from one individual to another individual બરાબર is called variable or variate બરાબર. ક્વોન્ટિટેટિવ જે વસ્તુ નંબર્સ માં બતાવો છો એ વેરિયેબલ્સ. એક્ઝામ્પલ તરીકે જો આપણે વાત કરીએ કે માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ બરાબર, તો માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ ના અંદર આજે ઓબ્વિયસલી હું સુમિતને પૂછું, હું ફોરમને પૂછું બરાબર, કે હું વૈભવને પૂછું, કિંજલને પૂછું, રજેશને પૂછું બરાબર, આ બધા લોકો મને એના માર્ક્સ જ કહેશે. છે ઇન્ફોર્મેશન શેની? માર્ક્સની. પણ પર્સન ટુ પર્સન દરેકના માર્ક્સ કેવા હશે? અલગ અલગ હશે. તો માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ શું છે? એક વેરિયેબલ છે. આ જ રીતે હું ફોરમને એની હાઈટ પૂછું, સુમિતને એની હાઈટ પૂછું, રજેશને એની હાઈટ પૂછું, તો દરેક લોકો મને એના હાઈટની ઇન્ફોર્મેશન આપશે, જે હું સેન્ટીમીટરમાં, ઇંચમાં કે ફૂટમાં બતાવું છું. માનો કે હું સેન્ટીમીટરમાં બતાવું છું એ બધાની હાઈટ, તો કોકની હાઈટ 150 સેન્ટીમીટર હશે, કોકની 152, કોકની 160, કોક ખૂટ્યો હશે તો 180 એ પહોંચ્યો હશે બરાબર. તો ઓબ્વિયસલી આ બધા નંબર્સ these all are related, પણ એ પર્સન ટુ પર્સન એના નંબરમાં શું આવી રહ્યો છે? ચેન્જ આવી રહ્યો છે, વેરી થઈ રહ્યું છે, અલગ અલગ આવે છે. તો હાઈટ ઓફ અ સ્ટુડન્ટ શું છે? ઇટ્સ અ વેરિયેબલ બરાબર. આ જ રીતે માનો કે હું તમારા વજનની વાત કરું, વેઇટ ઓફ અ સ્ટુડન્ટ, તો વેઇટ અગેન સુમિતનો વેઇટ અલગ છે, રજેશનો વેઇટ અલગ છે, કિંજલનો વેઇટ અલગ છે બરાબર. તો આજે કોઈક 55 kgs નું હશે, કોઈક 59 kgs, કોઈક 60.2, કોઈક 60.8, કોઈક 85, કોઈક 100 સેન્ચુરી એ મારી લીધી હોય, કાંઈ નક્કી નહીં બરાબર. તો અગેન દરેકનો વેઇટ પર્સન ટુ પર્સન શું થઈ રહ્યો છે? ચેન્જ થઈ રહ્યો છે બરાબર. તો ઓબ્વિયસલી સ્ટુડન્ટ શું થાય? તો કે વેઇટ ઓફ અ સ્ટુડન્ટ એક વેરિયેબલ થાય બરાબર. કંપનીના સેલ્સ નો ડેટા, જાન્યુઆરીનું સેલ્સ, ફેબ્રુઆરીનું સેલ્સ, માર્ચનું સેલ્સ છે, સેલ્સ જ, પણ દરેક મહિને સેલ્સ ના નંબર્સ કેવા આવશે? અલગ અલગ આવશે. કંપનીનો પ્રોફિટ અલગ અલગ, કંપનીનું પ્રોડક્શન દરેક મહિને અલગ અલગ. આ બધું શું છે? તો કે આ બધું વેરિયેબલ કે જે પર્સન ટુ પર્સન જે છે એ શું થઈ રહ્યું છે? એ નંબર ટુ નંબર એમાં ચેન્જ જે છે એ આવી રહ્યો છે બરાબર. તો any character which can vary from one individual to એને શું કહેવાય? વેરિયેબલ અથવા વેરિએટ. અને વેરિયેબલ જે છે એ બે ટાઈપના,
ડિસ્ક્રીટ વેરિયેબલ એન્ડ કન્ટિન્યુઅસ વેરિયેબલ. ડિસ્ક્રીટ કે જેને ગુજરાતીમાં તમે અસતત કહેતા હતા, અને કન્ટિન્યુઅસ એટલે સતત. અસતત ચલ, સતત ચલ. બરાબર. બધાને બાળકો? યસ સર. યસ સર. ઓલ રાઈટ. કેટલા વાગ્યા? તો બાળકો આ તો લાંબુ ચાલશે, કારણ કે મારે તમને જે આના એક્ઝામ્પલ છે આપવાના છે. આ જો અહીંયા મેં આપેલા. તો ઓબ્વિયસલી કાલે આગળ સમજીશું. પાછા આપણે યુઝ્યુઅલ આપણા ટાઈમે મળશું ત્યારે હવે આ વેરિયેબલ થી ડિસ્કશન આગળ વધારશું, અને એમાં જોશું કે ડિસ્ક્રીટ વેરિયેબલ કોને કહેવાય અને કન્ટિન્યુઅસ વેરિયેબલ કોને કહેવાય અને કોને એટ્રીબ્યુટ્સ કહેવાય. આ બધી ડિસ્કશન જે છે એ કાલે મળી આગળ લગાવશું. તો આવજો બાળકો બધા, કાલે ભેગા થઈએ આવજો, પાછા. બાય બાય, ટાટા, સી યુ. આવજો સર. આવજો સર. આવજો. તો આવજો આવજો સર, આવજો. આવજો.